ચલો તો મિત્રો 2018 માં ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 સામે પૂછાણા હતા બરાબર, પણ તમે જોશો તો એકદમ અત્યારે જેટલા ક્વેશ્ચન કર્યા એનાથી પણ ઈઝી લાગશે બરાબર છે. જેટલું આપણે કરી દીધું એનું જ એપ્લિકેશન છે. લેટ્સ ડુ ઇટ. ચલો તો ક્વેશ્ચન નંબર 5 પરમિતા સ્ટોર્સ ઓફ પોરબંદર હેઝ અ બ્રાન્ચ ઇન શિકાગો. ચલો હેડ ઓફિસ ક્યાં છે? પોરબંદર માં છે, એટલે કે પોરબંદર ઇન્ડિયામાં છે, એટલે કરન્સી તે એચઓ ની કરન્સી રૂપીસ. બ્રાન્ચ શિકાગો માં છે, શિકાગો યુએસએ માં છે, એની કરન્સી શું થાય? ડોલર. ઇટ્સ કરન્સી ઇઝ યુએસ ડોલર. ચલો કહી દીધું છે. The following is the trial balance as on 31st March 17. ચલો બ્રાન્ચ ની ટ્રાયલ બેલેન્સ છે, ડોલર માં છે, ડેબિટ અને ક્રેડિટ. ચલો સૌથી પહેલા છે હેડ ઓફિસ, આપણને ખબર છે એક્ચ્યુઅલ. then after પરચેસ કયું? એવરેજ. સ્ટોક છે ઓપનિંગ, તો ઓપનિંગ રેટ. ડેટર્સ ક્લોઝિંગ રેટ, કેશ એન્ડ બેંક ક્લોઝિંગ રેટ. ફિક્સ્ડ એસેટ ફ્રેન્ડ્સ એમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ એન્ડ મશીનરી છે. તો જોવાનું એનું નીચે શું આપ્યું? સેલ્સ એવરેજ રેટ, ક્રેડિટર્સ ક્લોઝિંગ રેટ અને બ્રાન્ચના મેનેજમેન્ટ એક્સપેન્સ છે, એટલે કે ઈ કયા કહેવાય? એવરેજ રેટ જ, અને પીએનએલ માં જાય. ચલો એક એડજસ્ટમેન્ટ છે ક્લોઝિંગ સ્ટોક નો $1600. બીજું એડજસ્ટમેન્ટ છે ડેબિટ બેલેન્સ ઓફ બ્રાન્ચ વોઝ 8 lakh ઇન ધ બુક્સ ઓફ એચઓ. ચલો આપણને એક્ચ્યુઅલ ફિગર પણ આપી દીધો છે બરાબર એચઓ નો. ઓકે, પછી છે 1/4 એટલે ઓપનિંગ રેટ થયો, 31st March 17 આ ક્લોઝિંગ રેટ થયો અને આ એવરેજ રેટ છે, રાઈટ. હેડ ઓફિસ has considered average rate for revenue expense and revenue income. તો તો આપણને ખબર છે, નક્કી દો. ચલો ક્યાંય પણ ફિક્સ એસેટ નો રેટ આપ્યો નથી આપણને, કાઈ ન કીધું તો મેં તમને શું કીધું છે? કયો રેટ લેવાનો? ઓલવેઝ ઓપનિંગ રેટ. કાઈ ન કીધું તો કયો રેટ લઈ લેવાનો? ઓપનિંગ રેટ. ડન. ચલો છે કઈ ડાઉટ ક્વેશ્ચન માં? થઈ જાય ફટાફટ. ચલો લેટ્સ ડુ ઇટ. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લખી નાખવાનો એઝ ઇટ ઇઝ. તો અહીંયા લખી નાખું ક્વેશ્ચન નંબર 5 કન્વર્ટેડ trial balance of Chicago branch as on 31st March 17. હવે આખો ક્વેશ્ચન પહેલા છાપી મારવાનો ફ્રેન્ડ્સ. કઈ વસ્તુ આપ્યું છે? એક તો હેડ ઓફિસ અકાઉન્ટ આપ્યું છે, પછી પરચેઝ આપ્યું છે, સ્ટોક આપ્યું છે જે ઓપનિંગ સ્ટોક છે, ડેટર્સ આપ્યું છે, પછી કેશ એન્ડ બેંક આપ્યું છે, ધેન ફિક્સ્ડ એસેટમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપ્યું છે, પછી પ્લાન્ટ એન્ડ મશીનરી આપ્યું છે, સેલ્સ આપ્યું છે, ક્રેડિટર્સ આપ્યું છે અને બ્રાન્ચ મેનેજમેન્ટ એક્સપેન્સ. હવે આપણને ડોલરમાં આપી છે ટ્રાયલ બેલેન્સ, જેને આપણે કન્વર્ટ કરવાની છે રૂપીસમાં. ચલો તો પેલા જે ડોલર આપ્યા છે ફ્રેન્ડ્સ, ડોલર આપ્યા છે એ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખીએ. પેલા 16,400, પછી છે 4,500, પછી 2,000, પછી 600, પછી 300, પછી છે 9,200, 9,200, પછી છે 11,000, પછી છે 400, લાસ્ટમાં છે 2,000. ટ્રાયલ બેલેન્સ નો ટોટલ થાય છે 27,800.
હવે એક્સચેન્જ રેટ ની વાત કરીએ ફ્રેન્ડ્સ. એક્સચેન્જ રેટ જોઈએ તો આપણને क्या क्या પેલા તો એચઓ માં તો શું લાગશે, એક્ચ્યુઅલ જ લાગશે. ઓપનિંગ રેટ क्या क्या લાગશે, ઓપનિંગ રેટ લાગશે તો ઓપનિંગ સ્ટોક માં which is $1 is equal to 60. બીજું આ વખતે ફિક્સ એસેટ માં લાગે કે ફિક્સ એસેટ નો એક્ચ્યુઅલ રેટ નથી આપ્યો પરચેસ વાળો, એ કેટલો છે $1 is equal to 60. $1 is equal to 60. પછી એવરેજ રેટ ક્યાં લાગશે 61 નો ઇન્કમ અને એક્સપેન્સ માં, તો $1 is equal to 61. $1 is equal to 61. $1 is equal to 61. અને 62 નો ક્લોઝિંગ રેટ ક્યાં લાગશે જે બધી અસેટ્સ હોય, તો $1 is equal to 62. $1 is equal to 62. $1 is equal to 62. તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુને આપણે કન્વર્ટ કરી નાખીએ. હાલો તો હવે જો કેવી રીતના કન્વર્ટ કરશું કે આપણને ક્વેશ્ચનમાં ડોલર અને રૂપીસ આપ્યા છે. $1 માની લો કે આપણે સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ પરચેસ. પરચેસ $1 ના 61 રૂપિયા છે અને ક્વેશ્ચન તમને ડોલરમાં જ આપ્યો છે, એટલે કે $4500 કેટલા રૂપિયા થાય. તો આપણને પેટર્ન સમજાઈ ગઈ. તો સર પેટર્ન કેવી રીતના કરશું કે જે પણ કરન્સી આપી છે એને ઇન્ટુ રેટ કરશું, એટલે 2,74,500. ધેટ વિલ 2,74,500 રૂપિયા. હવે આપણને પેટર્ન સમજાય કે જેટલા પણ રેટ છે એ બધું આપણે મલ્ટીપ્લાય કરવાનું છે કરન્સી સાથે. ચલો એચઓ માં એક્ચ્યુઅલ આપ્યું છે 8 લાખ. ચલો ચલો મારી સાથે કરતા જાઓ ફ્રેન્ડ્સ. 1,20,000. વેરી ગુડ નંદની. 600 into 62. 37,200. 18,600. વેરી ગુડ નંદની. 5,52,000. વેરી ગુડ. પછી 11,000 6,71,000. 24,800. 1,22,000. વેરી ગુડ, વેરી ગુડ પ્રિયા નંદની. ગુડ. ચલો હવે આપણે ટ્રાયલ બેલેન્સ જોઈએ ડેલી થાય છે કે શું થાય છે. હું ક્રેડિટ સાઇડ નો ટોટલ કરું છું, તમે લોકો ડેબિટ સાઇડ નું ટોટલ કરો. ચલો ક્રેડિટ સાઇડ નો ટોટલ આવે છે 14,95,800. તો તમે ડેબિટ સાઇડ નું કેવડાવો. ડેબિટ સાઇડ નો ટોટલ આવે છે 1,67,000 નહીં સોરી 16,76,300 અને ક્રેડિટ સાઇડ નો 14,95,800. ધેટ મીન્સ ડેબિટ સાઇડ નો ટોટલ વધારે છે. હાલો કાંઈ વાંધો નહીં. તો અહીંયા લખી નાખું 16,76,300. 16,76,300 માંથી આ માઇનસ કરીએ. બેલેન્સ શીટ ફિગર કેટલા હોય જોઈ લો. ચેક સેક્શનમાં શું આવ્યા છે આન્સર. વેરી ગુડ. 1,81,500 નો ડિફરન્સ આવે છે. રાઈટ. ચલો વેરી ગુડ નંદની. વેરી ગુડ પ્રિયા. કૌતિકા.
ઓકે સર 1,80,500 નો ડિફરન્સ ક્રેડિટ સાઈડ આવે છે બરાબર અને કાઈ કીધું નથી આ ક્વેશ્ચનમાં ઇન્ટિગ્રલ નોન ઇન્ટિગ્રલ તો શું કરવાનું હંમેશા અઝ્યુમ ઇન્ટિગ્રલ જ બરાબર અહીંયા લખશું એક્સચેન્જ ડિફરન્સ અકાઉન્ટ બ્રેકેટમાં લખશું બેલેન્સિંગ ફિગર ચલો તો હવે આના ઉપરથી આપણે બનાવીએ ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ બરાબર રૂપીઝમાં જ કન્વર્ટ કરવાની છે લખી નાખો બેલેન્સ શીટ એઝ ઓન 31st March 17 ચલો વન બાય વન સૌથી પહેલો લખ્યું છે એચઓ બરાબર તમને એવું લાગે તો ટ્રાયલ બેલેન્સ નો સ્ક્રીનશોટ લઈ લેજો તો તમને રિફર કરવામાં ખ્યાલ આવી જાય બરાબર લેવો હોય તો અધરવાઇઝ મેં તો ફોટો પાડી લીધો છે તો જો હેડ ઓફિસ 8 લાખ પછી પરચેસ છે 2,74,500 પછી ઓપનિંગ સ્ટોક છે 1,30,000 પછી છે ડેટર્સ 37,200 ડેટર્સ 37,200 પછી છે કેશ એન્ડ બેંક 18,600 લેન્ડ એન્ડ બિલ્ડિંગ પ્લાન્ટ એન્ડ મશીનરી 5,52 ક્વેશ્ચનમાં કઈ ડેપ્રિસિએશન નું નથી કીધું ને જોઈ લે એડજસ્ટમેન્ટમાં કઈ કીધું છે એડજસ્ટમેન્ટમાં ખાલી ક્લોઝિંગ સ્ટોક નું છે બાકી કઈ છે નહીં ચલો પછી સેલ્સ અહીંયા લખીએ આપણે બાય સેલ્સ 6,71,000 પછી ક્રેડિટર્સ 24,800 બ્રાન્ચ ના એક્સપેન્સ આપ્યા છે 1,22 પીએનએલ માં લખશું તો બ્રાન્ચ મેનેજમેન્ટ એક્સપેન્સ 1,22,000 એક્સચેન્જ ડિફરન્સ ક્રેડિટ સાઈડ આવ્યો છે કે પીએનએલ માં ક્રેડિટ સાઈડ બાય એક્સચેન્જ ડિફરન્સ 1,80,500 તો અને હવે છેલ્લે ક્લોઝિંગ સ્ટોક નું એડજસ્ટમેન્ટ કરી લઈએ શું છે ક્લોઝિંગ સ્ટોક ના એડજસ્ટમેન્ટમાં ક્લોઝિંગ સ્ટોક બ્રાન્ચ નો છે $1,600 ચલો તો $1,600 છે અહીંયા લખું છું બાય ક્લોઝિંગ સ્ટોક બ્રેકેટમાં લખું છું $1,600 અને એ હંમેશા ક્લોઝિંગ રેટ થી જશે અને ક્લોઝિંગ રેટ આપણો કેટલો છે 62 રૂપિયા ઇન્ટુ 62 ચલો 1,600 ઇન્ટુ 62 that will come to 99,200 ચલો હવે બધા અકાઉન્ટ ક્લોઝ કરી મિત્રો બધા એડજસ્ટમેન્ટ થઈ ગયા તો 99,200 પ્લસ 6,71,000 that will come to 7,70,200 માઇનસ કરીએ ક્લોઝિંગ સ્ટોક ની બીજી ઇફેક્ટ દેવાની થઈ ગઈ ને હાલ કહી દો ક્લોઝિંગ સ્ટોક 99,200 3,75,700 વેરી ગુડ જીપી વેરી ગુડ નંદની પ્રિયા અહીંયા લખું છું 2 જીપી એક્ઝામમાં નો શોર્ટ ફોર્મ્સ આર અલાઉડ બધું ફૂલ ફોર્મમાં લખવાનું 3,75,000
ये આપણે P&L માં લખીએ બાય જીપી 3,75,700 પ્લસ 1,80,500 તો અહીંયા આવી જશે 5,56,200 વેરી ગુડ તન્વી પ્રિયા કે સર એનપી આવી જાય છે 4,34,200 ये આપણે પ્લસ કરવાનો એચઓ માં પ્લસ નેટ પ્રોફિટ 4,34,200 4,34,200 અહીંયા આવે છે 12,34,200 પ્લીઝ ચેક ઇટ આઉટ બેલેન્સ શીટ ટેલી થાય છે કે નહીં લાયબિલિટી સાઈડ નું ટોટલ આવે છે 12,59,000 12,59,000 બંને સાઈડ ટેલી થઈ જાય છે વેરી ગુડ નથી થતું ક્લોઝિંગ બેલેન્સ ઓલી સાઈડ માં આવે ટેલી તો થાય છે મારા ભાઈ શું કે બેટા કયું ક્લોઝિંગ કઈ સાઈડ આવે પ્રિયા ડન ને ઓકે ચલો ટેલી થઈ જાય છે ભાઈ ચલો સ્ક્રીનશોટ લઈ લઈએ આ સમ પૂરો છે કોઈને ડાઉટ આમાં ભાઈ ઇઝ ધેર એની ડાઉટ એનીવન કમ ઓન ટેલ મી ચલો લઈ લ્યો સ્ક્રીનશોટ પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો